નમસ્કાર મિત્રો, ફરી પાછું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નોલેજ સંકુલમાં. તમામ મિત્રોનો જીપીએમસી એક્ટ 1949 એપિસોડ 1ના જબરદસ્ત રિસ્પોન્સ બાદ આપણે ફરીથી લઈને આવ્યા છે એનો બીજો પાર્ટ, નેક્સ્ટ પાર્ટ. આ વિડીયો જીએમસી લેબોરેટરી ટેકનિશિયન, એફએસડબલ્યુ, એમપીએસડબલ્યુની એક્ઝામ આપનારા વિદ્યાર્થી મિત્રો અને બીજી જે એક્ઝામ એએમસીની અંદર ફૂડ સેફ્ટી ઓફિસરની લેવામાં આવનારી છે, બરાબર છે, એની અંદર ખૂબ જ ઉપયોગી થશે. બરાબર છે, તમે જોઈ શકો છો આનો પહેલો પાર્ટ આપણે આવી ગયો છે. સાથે આ બુકલેટ હવે અવેલેબલ થઈ ગઈ છે, જે મિત્રોને પરચેસ કરવી કરી શકે છે. એમાં પણ ખાસ જે મિત્રોને આપણું યુટ્યુબમાં આ લેક્ચર જોયો છે એની નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એ લિંકથી પરચેસ કરશે એમને વિશેષ ડિસ્કાઉન્ટ મળશે. ઓકે, એ લિંક જેવી તમે ક્લિક કરશો સીધા તમે અમારા વોટ્સઅપ બિઝનેસ એકાઉન્ટમાં પહોંચી જશો અને ત્યાંથી તમને આ બુકલેટ માટેની પરચેસ કરવાની પ્રોસેસ મળી જશે. ઓકે, આ સાથે તમને એક પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, જૂના પૂછાઈ ગયેલા પ્રશ્નોની બુકલેટ ફ્રીમાં મળવાની છે મિત્રો. ઓકે, પ્લસ એનો લેક્ચર પણ આવશે. બરાબર છે, તો આજે આપણે આગળ વધીએ. નેક્સ્ટ આપણે જેટલું આગળ ભણ્યા હતા, બરાબર છે, આપણે પહોંચ્યા હતા જે કલમ હતી, કલમ નંબર 73 થી 75 વિશે ચર્ચા કરી હતી. હવે જે કલમ 76 થી 78 ઉપર આવ્યા છે એ છે ને અધ્યાય 8માં આવે છે, એટલે તમારે ખાસ અધ્યાય યાદ રાખવાનું છે. ઓકે, ગુજરાત પ્રાંતીય મહાનગરપાલિકા અધિનિયમ 1949. આ સિવાય એક વસ્તુ મારે તમને એડ કરવાની છે કે ભાઈ યસ, એ બુકલેટની અંદર આપેલું છે, બરાબર છે. તો આગળ વધીએ આપણે મિત્રો. યસ, અધ્યાય નંબર 8 છે મહાનગરપાલિકાની મિલકત વિશે જે કલમો બનાવવામાં આવી છે એના વિશે ચર્ચા કરવાની છે કે ભાઈ મહાનગરપાલિકા છે એ ધારા 76 થી 78 અંતર્ગત, ઓકે, એના અંતર્ગત જમીન કે મિલકતની ખરીદી કરી શકે છે. ઓકે, એને ખરીદી કરવાની સત્તા છે. ઓકે, કોઈ જમીન જાતે ન મળે તો કાયદેસર રીતે જમીન સંપાદન કરી શકાય. ઓકે, ગવર્મેન્ટ પાસે એટલે કે પાલિકા પાસે એવી સત્તા છે કે જો એને કાયદેસર જમીન ના મળે તો એને જપ્ત પણ કરી શકે છે. એ સિવાય ધારા નંબર 79 થી 81માં મિલકત વેચવાની પદ્ધતિ નક્કી, પછી જમીન ટ્રાન્સફર કરતા શરતો લાદી શકે છે, માલિકો પર શરતો અમલ લાવવામાં સત્તા ધરાવે છે. ઓકે, તો ખાસ મિત્રો આમાં શોર્ટમાં એટલે આપ્યું છે કે તમને સમજાઈ જાય કે કઈ ધારામાં શું આપેલું છે, બરાબર છે. અધરવાઇઝ આ બહુ લેન્ધી છે. તમે ઓરિજિનલ જે પીડીએફ છે ઇંગ્લિશમાં આપેલી છે, બરાબર. પછી અધ્યાય નંબર 9માં એવું છે કે મહાનગરપાલિકા ફંડ અને અન્ય ફંડ્સ આપી શકે છે અને એનો ઉપયોગ કરી શકે છે. તો એની જે કલમ છે 82 થી 84માં પાલિકા માટે મ્યુનિસિપલ ફંડ બને છે. કમિશનર આ ફંડના ચૂકવણી અને વ્યવસ્થાપન માટે જવાબદાર છે. કોણ જવાબદાર છે મિત્રો? કમિશનર. કોઈ પણ પ્રકારના ફંડની વ્યવસ્થા કરવી અને ચૂકવણી કરવા માટે કમિશનર જવાબદાર છે. યાદ રાખજો, ફંડમાંથી નકદ ઉપાડ નિયત રીતે થવો જોઈએ, બરાબર. એક વસ્તુ આની અંદર ખાસ છે. પછી ધારા નંબર 86 થી 90 એમાં ફંડનો ઉપયોગ ફક્ત ધારા ધોરણ મુજબની કામગીરી માટે જ થાય છે. ઓકે, એનો આડેધડ યુઝ નથી કરવાનો. સમજો કે તમારી પાસે ફંડ છે, ઓકે, તમે એનો આડેધડ યુઝ કરી શકો છો નહીં. ધારા ધોરણ મુજબ એની કામગીરી માટે જ તમે યુઝ કરી શકો છો. પછી બજેટમાં ન હોય તો ખાસ મંજૂરી લેવી પડે છે. કોના માટે? ફંડ્સ માટે નહીં, પણ જે કામગીરી કરવાની છે એના માટે તમારે ખાસ મંજૂરી લેવી પડે. ઇનકેસ એ બજેટમાં ના હોય, બરાબર. આરોગ્ય લક્ષી સમજો કે કામગીરી કરવાની છે પણ એ બજેટમાં નથી. આ વર્ષે બજેટમાં આરોગ્ય લક્ષી કામગીરી માટે ઓછા પૈસા ફાળવાયેલા છે, સમજો, હું તમને એવું કહું છું, તો તમારે શું કરવાનું છે? તો એના માટે અલગથી મંજૂરી લેવાની, બરાબર. તાત્કાલિક કામ માટે ક્યારેક તાત્કાલિક ચૂકવણી થઈ શકે છે. હા, એવું પણ બને કે ભાઈ સમજો કે એવી કોઈ આફત આવી ગઈ છે, ઇમરજન્સી સિચ્યુએશન આવી ગઈ છે, બરાબર. તો તમે ફંડમાં જે નકદ રહેલી છે, બરાબર છે, એનો તમે તાત્કાલિક ઉપયોગ પણ કરી શકો છો. તાત્કાલિક કામ માટે તાત્કાલિક ચૂકવણી પણ કરી શકો છો. એ પછી આગળની જે કલમો છે, કલમ નંબર 91 થી 94, એમાં ખાસ ફંડની વાત કરવામાં આવી છે. સ્પેશિયલ ફંડ બનાવી શકાય છે, બચત રકમ રોકાણમાં મૂકી શકાય છે. દર વર્ષે હિસાબ અને અહેવાલ તૈયાર કરો, બરાબર. બધા જ મ્યુનિસિપલ કોર્પોરેશનનો દર વર્ષે હિસાબ અને અહેવાલ બહાર પડે છે કે અમે આટલા ફંડનો યુઝ કર્યો છે, આટલા ફંડનો યુઝ નથી કર્યો, કઈ જગ્યાએ કર્યો છે, કઈ રીતના કર્યો છે, એનો આખો અહેવાલ બહાર પાડે છે. ઓકે, તો એ શેની અંદર આવે છે? કલમ નંબર 91 થી
94 અને ધારા હવે અધ્યાય નંબર કયો હતો? 9 હતો. ચાલો હવે અધ્યાય નંબર 10. અધ્યાય નંબર 10 એવું છે કે ધિરાણ. ધિરાણ એટલે બોરિંગ પાવર્સ, બરાબર. પાલિકા લોન લઈ શકે છે કામો માટે. તો કોની પાસેથી લોન લેશે? યસ, એ ગવર્મેન્ટ પાસેથી લોન લેશે, બરાબર છે. ગુજરાત સરકાર પાસેથી લોન લેશે. જો આપણે ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો એ ધારા નંબર 109 થી 116 ની અંદર આવે છે કે પાલિકા લોન લઈ શકે છે કામો કરવા માટે. લોન માટે નિયમિત ચૂકવણી, સિક્યુરિટી અને પદ્ધતિ નક્કી છે. સિકિંગ ફંડ અને વાર્ષિક રિપોર્ટ ફરજિયાત છે, બરાબર છે. વાર્ષિક રિપોર્ટ તમારે તૈયાર કરવાનો છે કે ભાઈ અમે આટલી લોન લીધી છે. તમે જોતા હશો પેપરમાં બધું આવતું જ હોય છે, બરાબર, ન્યૂઝની અંદર કે ફલાણા ઢીકણા મ્યુનિસિપલ કોર્પોરેશનની માથે એટલા કરોડોનું બોજો છે, સરકાર માથે એટલા કરોડનો બોજો છે, બરાબર છે. તો એ ક્યાંથી આવે છે? વાર્ષિક રિપોર્ટમાંથી આવે છે મિત્રો. ઓકે, કેટલી લોન લીધી છે, કઈ રીતના યુઝ થાય છે, બરાબર. પછી નેક્સ્ટ છે અધ્યાય નંબર 11. એમાં મહાનગરપાલિકા કર વ્યવસ્થા, બરાબર. મ્યુનિસિપલનું ટેક્સ સિસ્ટમ શું છે, કોના પર ટેક્સ લઈ શકે છે, બરાબર છે. એ શેની અંદર આપેલું છે? અધ્યાય નંબર 11 ની અંદર આપેલું છે અને ધારા એની કઈ છે? 127, બરાબર. તો એના લાગુ પાડનારા મુખ્ય કરો કયા છે, બરાબર. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કયા સેક્ટર ઉપર કર લઈ શકે છે, બરાબર. ખાસ મિત્રો યાદ રાખજો, આવા પણ ક્વેશ્ચન પૂછે છે. તો મિલકત કર, બરાબર. પ્રોપર્ટી ઉપર ટેક્સ, સૌથી વધારે પ્રોપર્ટી ટેક્સ ઉપર કમાય છે. પછી વાહન, પશુ, હોડી પર કર, બરાબર. વ્હીકલ્સ છે, એનિમલ્સ છે, એના પર કર લઈ શકે છે. વ્યવસાય કે વેપાર માટે લાયસન્સ ફીસ, ઓકે, ફીસ ના પર્પઝમાં એ ટેક્સ વસૂલ છે, બરાબર. મનોરંજન કે મંચન ટેક્સ, ઓકે, થિયેટરનો જે આપણે ટેક્સ આપીએ છીએ મનોરંજન માટેનો. પછી મોબાઈલ ટાવરનો ટેક્સ, બરાબર છે. ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ. એવા ઇનડાયરેક્ટ ટેક્સ તો આપણે ઘણા બધા ભરીએ છીએ, બરાબર. રોજબરોજના જીવનમાં નાનામાં નાની વસ્તુથી લઈને જે વસ્તુની જીવન જરૂરી વસ્તુ છે, બરાબર, બધી જ વસ્તુમાં આપણે ટેક્સ આપીએ છીએ સરકારને, બરાબર છે. ટ્રાન્સપોર્ટેશન ટેક્સ લાગે છે. હવે તો જીએસટી, એસજીએસટી, સીજીએસટી એવા બધા ટેક્સ પણ લાગે છે, બરાબર. મોબાઈલ ટાવર ટેક્સ, અન્ય ટેક્સ જે પાલિકા જરૂર સમજશે, બરાબર, જે એને જરૂરમાં હશે એવા ટેક્સ આની અંદર ઇન્ક્લુડ થાય છે, બરાબર. તો આ હતી ટેક્સની વાત. હવે કર વસૂલ કરવાની રીત શું છે એ જોઈએ કે ભાઈ ધારા નંબર 128માં એ ટેક્સને વસૂલ કઈ રીતના કરવો. ટેક્સ તો તમે લાગુ પાડી દીધા, તો કમિશનર અને પાલિકા દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ કર વસૂલવો પડે છે, બરાબર. આમાં પણ કમિશનર અને પાલિકાનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે મિત્રો. પછી મિલકત કર વિશે વિશેષ ધારા આપેલી છે 129 થી 137. ઓકે, મિલકત માટેની જે ધારા છે એ 129 થી 137 વિશેષ ધારા જેને કહી શકાય છે. પછી આમાં ધારા 129માં એવું આપેલું છે કે જે તમારી મિલકત છે, મિલકતમાં તમને પાણીનો કર લાગે છે. તમે જોયું છે, તમે જે વેરા બિલ ભરો છો, પાણીનો કર હોય છે, સફાઈનો કર હોય છે, જનરલ ટેક્સ લાગુ પાડી દીધેલો હોય છે એની અંદર, બરાબર. આમાં પણ સમયાંતરે વધારો જોવા મળે છે, બરાબર. પછી ધારા 133માં રાજ્ય સરકારે પાલિકાને કર ભરવા બદલ ચૂકવણી કરવી પડે છે, જેમ કે સરકારી મિલકત માટે, બરાબર છે. યસ, એ ધારા 133માં આપેલું છે, સરકારી મિલકત માટે કર ચૂકવવો પડે છે, બરાબર. ધારા 136માં શું આપેલું છે કે ભાઈ જાહેર જે પાણી છે, પીવા લાયક પાણી, પીએચ સ્થળો છે, બરાબર, પબ્લિક ફંટેશન માટે પાણી કર લાગુ પડતો નથી, બરાબર. કોના માટે? જેમ કે વિવિધ મહાનગરપાલિકા સામાન્ય નાગરિક માટે જે પાણી ઉપલબ્ધ કરાવે છે, ઓકે, એના પર કોઈ ટેક્સ લાગતો નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? ધારા 141. ઓકે, મિલકત ટેક્સ એ મિલકત પર પહેલો ચાર્જ ગણાય છે, એટલે કે તે સૌથી પ્રથમ વસૂલ કરવાનું હોય છે, બરાબર. મિલકત ઉપર સૌથી પહેલો ટેક્સ કયો છે, સૌથી પહેલો ચાર્જ કયો છે? તો મિલકત ટેક્સ, ઓકે, સૌથી પહેલા એ જ વસૂલ કરવાનો હોય છે. 141માં આપેલું છે, અધ્યાય નંબર 11માં આપેલું છે. ચાલો હવે અધ્યાય નંબર 12માં શું આપેલું છે? અધ્યાય નંબર 12માં આપ્યું છે નિકાસ અને ગટરની વ્યવસ્થા, બરાબર. તમે એક સુસદ્ધર સિટીમાં રહો છો, બરાબર છે, તો ગટર માટેની વ્યવસ્થા એ ખૂબ જ મહત્વની વસ્તુ થઈ જાય છે, બરાબર છે. તો મુખ્ય બાબતો શું છે? તો કમિશનર નવી નાળાઓ બનાવી શકે છે અને જાળવી શકે છે, ઓકે. પછી ખાનગી રસ્તાઓની નાળાઓ પણ પાલિકા નાળિકાઓ સાથે જોડાઈ શકે છે. ખાનગી રસ્તાઓની જે નાળાઓ હોય છે, બરાબર છે, ગટર હોય છે, એને તમે પાલિકાની નાળિકાઓ સાથે જોડી શકો છો. જો કોઈ જગ્યાએ યોગ્ય નિકાસ ન હોય તો કમિશનર દંડ સાથે નવો નિકાસ કરવાનો આદેશ આપી શકે છે,
બરાબર. તો એ કોઈ એવો સ્લમ વિસ્તાર છે અથવા કોઈ એવો વિસ્તાર છે, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે કે જ્યાં પાણીનો યોગ્ય નિકાલ નથી થતો અથવા ગંદા પાણીનો યોગ્ય નિકાલ નથી થતો, બરાબર છે. એવા કેસમાં, બરાબર, એવી સિચ્યુએશનમાં કમિશનર છે દંડ પણ ફટકારી શકે છે અને નવો રસ્તો જોડાણ, બરાબર છે, એને નિકાસ કરવા માટેની, બહાર કાઢવા માટેની નવેસરથી પ્રોસિજર કરવા માટેનો આદેશ પણ આપી શકે છે, બરાબર. સેફટી માટે વ્યાપારી પ્રવાહ માટે ખાસ નિયમો આપેલા છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે જોઈએ. ક્વેશ્ચન નહીં પણ અધ્યાય નંબર 13, જેમાં પાણીનો પુરવઠા વિશે આપેલું છે, વોટર સપ્લાય વિશે આપેલું છે. ઓકે, એની મુખ્ય ધારાઓ કઈ છે? તો મુખ્ય ધારાઓ 189, જેની અંદર પાલિકા પાણી પુરવઠાની જવાબદારી ધરાવે છે, તેનું સંચાલન કરવું, તેની જાળવણી કરવી અને પુરવઠાનો પૂરો પાડવો. ઓકે, ધારા નંબર 193 અગ્નિશામક. ઓકે, અગ્નિશામક એટલે કે જે ફાયર ફાઇટર્સ, ફાયર ટીમ્સ છે, બરાબર છે, જે આપણે અગ્નિશામક બંબા કહીએ છીએ, બરાબર. ફાયર હાઇડ્રન્ટ્સ માટે ખાસ પાણીની વ્યવસ્થા રાખવી ફરજિયાત છે, કારણ કે એના માટે રિઝર્વ વોટર રાખવું જરૂરી છે મિત્રો. ઓકે, ગમે ત્યારે આગ લાગે ત્યારે એવું નથી કે પાણી એને ગોતવા નીકળવું પડે, નહીં, એના માટે ખાસ પાણીની વ્યવસ્થા રાખવી જરૂરિયાત છે. એ 193 આપેલું છે. ધારા નંબર 195 શું આપેલું છે કે કોઈ પણ વ્યક્તિ પાલિકા પાણીના મુખ્ય પાઇપ પર મંજૂરી વિના બિલ્ડિંગ ન બાંધી શકે. ઓકે, પાલિકાની પાઇપલાઇન જ્યાંથી નીકળતી છે, ઓકે, ત્યાં મંજૂરી વિના બિલ્ડિંગ બાંધી શકશે નહીં. ઓકે, ધારા નંબર 195 અને અધ્યાય નંબર 13 માં આપેલું છે. પછી કલમ નંબર 198 થી 200 શું કહે છે કે પાણીનો ઉપયોગ પ્રમાણભૂત રીતે થવો જોઈએ, કોઈ પણ દૂષિત પદ્ધતિ અથવા ગેરકાયદેસર જોડાણથી બચવું જોઈએ. ઓકે, 198 થી 200 માં કે ભાઈ જેટલો જરૂરી છે એટલો જ જતો ઉપયોગમાં લેવામાં આવે, નહીં કે એને વેડફવામાં આવે, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. અધ્યાય છે અધ્યાય નંબર 14, રસ્તાઓ વિશેની ધારાઓ છે, કલમો છે, એ અધ્યાય નંબર 14 માં આપેલી છે. ધારા નંબર 202 થી 208, એમાં શું કહેવા માંગે છે કે જાહેર રસ્તાનું માલિક કોણ હોય છે? પાલિકા હોય છે. ઓકે, પાલિકા નવા રસ્તા બનાવી શકે છે અને રસ્તાની જાળવણી કરી શકે છે, બરાબર. કેટલાક વાહનોના ટ્રાફિક માટે રસ્તા બંધ કરવાનો પણ અધિકાર છે. યસ, તમે જોઈ શકો છો કે અમુક રસ્તા ઉપર વધારે વજનવાળા વાહનો છે, વધારે હાઇટ વાળા વાહનો છે, એન્ટ્રી કરવામાં નથી આવતી, તો એ બધું જ અધિકાર પાલિકા પાસે છે અને પાલિકા એને મેન્ટેન રાખવાનું એની મૂળભૂત ફરજ છે, બરાબર છે. એ ધારા નંબર 202 થી 208 માં આવે છે. કલમ નંબર 210 થી 216, બરાબર. 210 થી 216 શું કહેવા માંગે છે કે પાલિકા સ્ટ્રીટ લાઇન નક્કી કરી શકે છે. સ્ટ્રીટ લાઇન એટલે કે રસ્તાની સીમા, બરાબર. પાલિકા છે એ રસ્તાની સીમા નક્કી કરે છે. જો કોઈ બિલ્ડિંગ આ લાઇનમાં આવે તો તેને પાછળ હટાવવાની ફરજ પણ પાડી શકે છે. ઓકે, જેને આપણે ડિમોલેશન કહીએ છીએ, ડિમોલેશન કરે છે. ઓકે, પાલિકાના સ્ટ્રીટની એટલે કે રસ્તાની સીમાની લાઇનની અંદરની બાજુ અથવા વધારે પડતી બહારની બાજુ, ઓકે, કોઈ બિલ્ડિંગ હોય તેનું ડિમોલેશન થઈ શકે છે. રજિસ્ટર્ડ માર્ગોને વિસ્તૃત કરવા માટે જમીન ખરીદી પણ થઈ શકે છે. ઓકે, ચાલો હવે સમજો કે કોઈ એવો રસ્તો છે કે જ્યાં એક સિંગલ રસ્તો હતો, ભવિષ્યમાં ત્યાં કોઈ મોટા બાંધકામો થાય છે, ઓકે, અને રસ્તાને વધારે દબાણ આપી દે છે. ઓકે, હવે પાલિકાને એવી જરૂર પડે છે કે અહીંયા આપણે રસ્તાને થોડો પહોળો કરવો છે અથવા ત્યાં કોઈ બ્રિજ બેસાડવો છે, તો એવા સિચ્યુએશનમાં, એવી પરિસ્થિતિમાં એને વધારે રસ્તાની જરૂર પડશે. એના માટે એ શું કરશે કે ભાઈ જમીનની ખરીદી કરી શકે છે. ઓકે, એટલે આજુબાજુના રસ્તાઓમાં જે બિલ્ડિંગો છે, જે જમીનો છે, એને નિયત કરેલા અમુક કિંમત ચૂકવીને એને ખરીદી કરી શકે છે અને ત્યારબાદ તેના ઉપર જાહેર માર્ગો બનાવી શકે છે. ઓકે, એ ધારા નંબર 210 થી 216 માં આપેલું છે. ચાલો બીજી ઇમ્પોર્ટન્ટ કલમો કઈ છે કે ભાઈ કલમ નંબર 224 થી 233 માં જાહેર રસ્તાઓમાં અવરોધ, બહાર નીકળતી બારીઓ, દુકાનોના દરવાજા વગેરે પ્રતિબંધિત છે. ઓકે, જાહેર રસ્તા પર કોઈએ એવા કોઈ પ્રોજેક્ટ નથી ઉભા કરવાના, એવા કોઈ અવરોધ ઉભા નથી કરવાના. ઓકે, બહાર નીકળતી બારીઓ છે, દુકાનોના દરવાજાઓ છે, એ બધા પ્રતિબંધિત છે. તહેવારો માટે થેલા, સ્ટોલ વગેરે રાખવા કમિશનરની ખાસ પરવાનગી લેવી જરૂરી છે મિત્રો. ઓકે, તો આ શેમાં આવે છે? તહેવારો માટે સ્ટોલ રાખવા માટેની ખાસ પરવાનગી લેવાની
ધારા કઈ છે? ધારા નંબર 224 થી 233. અને કયો અધ્યાય હતો? અધ્યાય નંબર 14 હતો. ઓકે, હવે અધ્યાય નંબર 15 ઇમારતો અંગે નિયમન. ઓકે, ધારા નંબર 253 થી 254 માં કોઈ પણ નવી ઇમારત બાંધવા પહેલા કમિશનરને નોટિસ આપવી જરૂરી છે. બરાબર છે. તમારે કોઈ પણ નવી ઇમારત બાંધવી છે તો કમિશનર શ્રીને જાણ કરવી જરૂરી છે. સુધારા, વિસ્તરણ કે ઉમેરા માટે પણ એવી જ નોટિસ આપવી જ પડે છે. ઓકે, તમારે સુધારણા કરવા છે, વિસ્તરણ કરવું છે, કંઈક ઉમેરો કરવું છે, તો એના માટે તમારે કમિશનરને જાણ કરવી જરૂરી છે મિત્રો. બરાબર છે. અધરવાઇઝ ભવિષ્યમાં તમારા ઉપર કોઈ એક્શન લેવામાં આવે તો તમને પહેલા એ જ પૂછશે કે તમારે કમિશનરમાં જાણ કરી હતી? તો નહીં, આપણે કમિશનરમાં જાણ નથી કરી, તો પાલિકા આપણી ઉપર કોઈ પણ પ્રકારની એક્શન લઈ શકે છે. એ સિવાય કલમ નંબર 257 થી 263 માં એવું આપેલું છે કે બાંધકામ દરમિયાન પાલિકા તપાસ કરી શકે છે. ઓકે, પૂરેપૂરી ઓથોરિટી છે. બાંધકામ યોગ્ય ન હોય તો પામેલી પરવાનગી રદ થઈ શકે છે. બરાબર. હવે તમે પરવાનગી ભલે લીધી છે પણ પરવાનગી મુજબ તમે બાંધકામ નથી કરી રહ્યા, ઓકે, બાંધકામ યોગ્ય નથી, બરાબર, પાલિકાને નુકસાન કરતા છે, તો પાલિકા તમને જે પરવાનગી મળી છે એને રદ કરી શકે છે. ઓકે મિત્રો, યસ. બિલ્ડિંગ પૂર્ણ થયા પછી વેપાર કે રહેવા માટે ઓક્યુપેશન સર્ટિફિકેટ જરૂરી છે. ઓકે મિત્રો, પાલિકામાં જઈને તમારે એ સર્ટિફિકેટ લેવાનું રહેશે. ત્યારબાદ ધારા નંબર કલમ નંબર 264 અને 65 માં ખતરનાક ઇમારતોને દૂર કરવાનો કમિશનર અધિકાર છે. બરાબર છે. જેટલી પણ ડામાડોળ સ્ટ્રક્ચર વાળી છે, ગમે ત્યારે પડી શકે એવી છે, જેના કારણે જાહેર જનતાને નુકસાન છે, પાલિકાને નુકસાન છે, એ તમામ ઇમારતોને દૂર કરવાનો પૂર્ણ અધિકાર કમિશનરને રહેલો હોય છે મિત્રો. ઓકે, નિયમિત નિરીક્ષણ અને જરૂર પડે ત્યારે દરખાસ્તો માટે નોટિસ પણ આપી શકાય છે. એ કલમ નંબર 264 અને 65 માં આપેલું છે અને જે અધ્યાય નંબર 15 માં આવે છે. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ અધ્યાય છે અધ્યાય નંબર 16. બરાબર, સુધારણા યોજનાઓ, જેને ઇમ્પ્રુવમેન્ટ સ્કીમ્સ પણ કહેવાય છે. સુધારણા યોજનાઓમાં શું છે ચાલો જોઈ લો. કે ધારા નંબર 270 થી 278 માં કમિશનર સુધારણા યોજનાઓ બનાવી શકે છે, જેમાં માર્ગોનું વિસ્તરણ કરવું, બાકી પડેલ જમીનની ખરીદી કરવી, ગિરનાર વિસ્તારનો વિકાસ કરવો. ઓકે, ત્યારબાદ ધારા નંબર 279 થી 284 માં શું આપેલું છે કે જો પાલિકા જમીન ન ખરીદે તો માલિક તેને ખરીદવા માટે દબાણ કરી શકે છે. ક્લિયરન્સ એરિયા જાહેર કરીને ગેરકાયદેસર રહેણાંક દૂર કરી શકાય છે. ઓકે, ગેરકાયદેસર સ્લમ એરિયા બનાવેલો છે, ઝુંપડપટ્ટી બનાવેલી છે, કોઈ એવો દુકાનો ઊભી કરી દીધેલી, સ્ટોલ ઊભા કરી દીધેલા છે ગેરકાયદેસર રીતે, તો ગવર્મેન્ટ એને ઇમ્પ્રુવમેન્ટ સ્કીમની હેઠળ, ઓકે, ધારા નંબર 15 ની હેઠળ, અધ્યાય નંબર 15 ની હેઠળ ધારા નંબર 279 થી 284 ના અંતર્ગત એને દૂર કરી શકે છે. ઓકે, ત્યારબાદ ધારા નંબર 284 થી લઈને 284 M, ઓકે, એની અંદર શું આપેલું છે કે પુનર્વિકાસ વિસ્તાર જાહેર કરી શકાય છે, રીડેવલપમેન્ટ. ઓકે, ગરીબી વર્ગ માટે રહેઠાણની સુવિધા ઊભી કરવી. શેના અંતર્ગત આવે છે? જો મિત્રો, આ બધું જ આવે છે ઇમ્પ્રુવમેન્ટ સ્કીમ્સ અંતર્ગત. ઓકે, પાલિકાના ઇમ્પ્રુવમેન્ટ માટે, સિટીના ઇમ્પ્રુવમેન્ટ માટે આવા પગલા લેવામાં આવે છે. એની આ ધારાઓ બનાવેલી છે કે ભાઈ પુનર્વિકાસ વિસ્તાર જાહેર કરી શકાય છે, ગરીબ વર્ગ માટે રહેઠાણની સુવિધા ઊભી કરી શકાય છે, સરકાર જરૂરિયાત મુજબ જમીન પણ ખરીદી શકે છે. ઓકે, એમને જરૂરિયાત હોય તો જમીન પણ ખરીદી લે. પછી છે અધ્યાય નંબર 17 મહાનગરપાલિકા ફાયર બ્રિગેડ. ચાલો, ફાયર બ્રિગેડ વિશે શેમાં આપેલું છે? તો અધ્યાય નંબર 17 માં આપેલું છે. ધારા નંબર 258 થી 289. ઓકે, ધારા નંબર 285 થી 289 એની અંદર શું આપેલું છે? પાલિકા આગજણી માટે ફાયરમેન, ફાયર એન્જિન અને જરૂરી સાધનોની વ્યવસ્થા કરશે. આગ લાગ્યાની સ્થિતિમાં ફાયર ઓફિસર તાત્કાલિક કામગીરી માટે સત્તાધિક રહેશે. ઓકે, ફાયર ઓફિસરની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કામગીરી હોય છે મિત્રો. બરાબર છે. એ આગ લાગ્યાની સ્થિતિમાં સૌથી પહેલા જવાબદાર વ્યક્તિ અથવા ફરજ પર હાજર વ્યક્તિ કોણ રહેશે? ફાયર ઓફિસર. પોલીસ અને પાલિકા કર્મચારીઓએ ફાયર બ્રિગેડને મદદ કરવી ફરજિયાત છે. ઓકે મિત્રો, ફાયર બ્રિગેડ દ્વારા થયેલા નુકસાનને આગથી થયેલું નુકસાન ગણાશે. ખાસ યાદ રાખજો મિત્રો.
દરેક આગની નોંધ પાલિકા કમિશનરને આપી હોવી જોઈએ. બરાબર, કોઈ જગ્યાએ આગ લાગી છે તો એની નોંધ કમિશનર સુધી પહોંચવી જોઈએ મિત્રો. ઓકે, તો આ હતું મહાનગરપાલિકા ફાયર બ્રિગેડના જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. બરાબર, તો આ ધારા નંબર 85. ઓકે, આ 86 છે, આ 87 છે, 88 ને 89. ઓકે, આની અંદર એટલી વસ્તુ આપેલી છે. હવે અધ્યાય નંબર 18, આરોગ્ય અને સાફ સફાઈ. ઓકે, સેનિટરી પ્રોવિઝન્સ. તો કલમ નંબર 290 થી 295 માં કમિશનર શહેરની સફાઈ, કચરો ઉપાડવા અને ગંદકી દૂર કરવા માટે જવાબદાર છે. કોણ? કમિશનર. દરેક પ્રકારના કચરાના પાત્રો અને સ્થળોની વ્યવસ્થા કરવી જરૂરી છે. ખાસ વિસ્તારોમાં સ્વચ્છતાના વિશેષ પગલાં લેવાય છે. ધારા નંબર 296 થી 308 માં એવું આપેલું છે કે ગંદી બાંધકામ, આરોગ્ય માટે અયોગ્ય હવામાન ધરાવતા ઘરોને સુધારવા કે તોડી પાડવાનો આદેશ આપી શકાય છે. ખાસ યાદ રાખજો મિત્રો, જે લોકો આરોગ્યની ભરતીમાં એક્ઝામ આપે છે એમને જે જીપીએમસી એક્ટના ક્વેશ્ચન પૂછે છે એમાં ખાસ આવા ક્વેશ્ચન વધારે પૂછે છે. ઓકે, વધુ લોકો રહેણાંક ધરાવતા ઘરોને નિયંત્રિત કરવા માટે પગલાં લેવાય છે. બરાબર, જ્યાં વધુ લોકો એક જ રહેણાંકમાં રહેતા હોય તો ત્યાં ઘરોને નિયંત્રિત કરવા માટે પગલાં લેવાય છે. મૃત્યુ પામેલા પશુઓના કંકાલ દૂર કરવાનો વ્યવસ્થિત વ્યવસ્થાપન રાખવાનો જરૂરી છે. ઓકે, એ ધારા નંબર 296 થી 308 ની અંદર આવે છે. ત્યારબાદ કલમ નંબર 310 થી 313 માં જાહેર સ્થાનોમાં નાહવા, કપડાં ધોવા માટે ખાસ વિસ્તારો નક્કી કરાય છે. પાણી દૂષિત કરવું, પશુઓ પાણીમાં મૂકવા પર પ્રતિબંધ છે મિત્રો. ઓકે, આ માટે નિયમો અમલમાં છે. ખાસ બધી કલમો યાદ રાખજો મિત્રો, ખાલી જોઈ લેજો. ઓકે, હું તમને એક પીવાયક્યુ આપવાનો છું. પીવાયક્યુ એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, જૂના પ્રશ્નપત્રમાં પૂછાઈ ગયેલા જીપીએમસી એક્ટના જે ક્વેશ્ચન છે મિત્રો. ઓકે, એનો પણ એક લેક્ચર આવશે. તો એના માટે તમારા તમામ મિત્રો છે ને કોમેન્ટ કરવી પડશે કે પીવાયક્યુ માટેનો લેક્ચર કમ્પલસરી આપણે લાવ્યું. ઓકે, એટલે આવનારી જે એક્ઝામમાં તમને જૂની એક્ઝામમાં પ્રશ્નો કેવા પૂછાણા હતા, ઘણા ક્વેશ્ચન બેઠામાં પૂછે છે અને ઘણા એમાંથી ટ્વિસ્ટ કરીને પૂછે, તો એ તમને ખૂબ જ ઉપયોગી થાય. એના માટે હું તમારા માટે લઈને આવવાનું છું પીવાયક્યુ. ઓકે, અધ્યાય નંબર 19, બજારો અને કસાઈખાના. એના વિશેનું કલમો બનાવવામાં આવી છે. કલમો છે ધારા નંબર 327 થી 334. જે બજાર અને કસાઈખાના પાલિકા દ્વારા ચલાવવામાં આવે તે મ્યુનિસિપલ ગણાય છે. નવી બજારો અને કસાઈખાના ઉભી કરવામાં પાલિકા સક્રિય ભૂમિકા ભજવે છે. ઓકે, ખાનગી બજાર ચલાવવા માટે પરવાનગી જરૂરી છે. નિયમોનો ભંગ કરનારને બહાર કાઢી શકાય છે. ત્યારબાદ કલમ નંબર 336 થી 340 માં કમિશનર અયોગ્ય માંસ વેચાણ કે અયોગ્ય કસાઈ અંગે સ્થળ પર તપાસ કરી શકે છે. ખરાબ ખાદ્ય પદાર્થો જપ્ત અને નષ્ટ કરી શકાય છે. ત્યારબાદ અધ્યાય નંબર 20 માં ટ્રાન્સપોર્ટ વિભાગ આપેલો છે, જેની કલમ નંબર 341 થી 349 માં શહેરના ટ્રાન્સપોર્ટ વિભાગ જેવા કે બસ સેવાનું સંચાલન ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે મિત્રો? ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા થાય છે. તેની વ્યવસ્થા માટે જે જમીન અથવા સંપત્તિ જોઈતી હોય તે પાલિકાની ખરીદી કરી શકે છે. કાયમી અને અસ્થાયી કર્મચારીઓ માટે નિયમિત નિયુક્તિ અને મંજૂરીની વ્યવસ્થા પણ છે. ઓકે, અત્યારે જે બીઆરટીએસ નો પ્રોજેક્ટ ચાલે છે મિત્રો ગુજરાતમાં અલગ અલગ સિટીમાં, ઓકે, અમદાવાદ, રાજકોટ, સુરતની અંદર, તો એ ધારા નંબર 341 થી 349 ની અંદર આવે છે અને અધ્યાય નંબર 20 ની અંદર આવે છે. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે. એના માટે પાલિકા જમીન લઈ પણ શકે છે અને સંપત્તિ પણ લઈ શકે છે. ઓકે, કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓ પણ રાખી શકે છે. એ તમામ નિયમો આની અંદર આપેલા છે. ત્યારબાદ છે ટ્રાન્સપોર્ટ માટે જે એક ફંડ બનાવવામાં આવે છે. ઓકે, તો એ ફંડ વિશે ધારા નંબર 351 થી 360 માં છે. ટ્રાન્સપોર્ટ માટે જે ખાસ ફંડ બનાવવામાં આવે છે ને ટ્રાન્સપોર્ટ ફંડ કહેવામાં આવે છે મિત્રો. ટ્રાન્સપોર્ટ ફંડ ખર્ચ ફક્ત બજેટ અનુરૂપ જ થઈ શકે છે. બચેલ રકમથી નક્કી ચૂકવણી પાલિકા ફંડમાં જમા કરવી પડે છે. ઓકે, એનું જે બજેટ હોય છે, બજેટ પ્રમાણે જે ફંડની ચૂકવણી થઈ ગઈ છે અથવા ફંડનો ખર્ચો થઈ ગયો છે, ત્યારબાદ બચેલો જે ફંડ છે એ પાલિકામાં જમા કરવાનો રહેશે. ઓકે, એ શેમાં આપેલું છે? કલમ નંબર 351 થી 360 માં. 21 જેની અંદર જન્મ અને મૃત્યુની નોંધણી વિશે આપેલું છે.
ઓકે, એની જે કલમો છે એની ચર્ચા કરીએ તો કલમ છે 363 થી 371. એની અંદર શું આપેલું છે મિત્રો કે જન્મ અને મૃત્યુ નોંધણી માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરિયાત છે, ફરજિયાત છે, રજીસ્ટર્ડ માટેની નિમણૂક થાય છે. ઓકે, દરેક જન્મ મૃત્યુની જાણકારી 7 દિવસની અંદર તમારે કરવાની રહેશે. ઓકે, મૃત્યુ વખતે ડોક્ટર દ્વારા પ્રમાણપત્ર આપવું ફરજિયાત છે. નોંધમાં ભૂલ છે તો સુધારાની વ્યવસ્થા પણ છે. ચાલો, હવે કોઈ ભૂલ થઈ છે તો એનો સુધારો પણ થઈ શકે છે. આ બધું જ શેની અંદર આપેલું છે? કલમ નંબર 363 થી 371 ની અંદર. અને અધ્યાય કયો છે? અધ્યાય નંબર 21. અધ્યાય નંબર 22 લાયસન્સ અને પરમિટ. ઓકે, એમાં 3 વિભાગ છે. ઓકે, એની અંદર વિવિધ વિભાગો આપેલા છે. તો પહેલો વિભાગ છે વસ્તુકલા ઇજનેરો વગેરે માટે લાયસન્સ. બરાબર, જેની અંદર પ્લમ્બર, ઇજનેર, આર્કિટેક્ટને પાલિકા દ્વારા લાયસન્સ આપવું પડે છે. કામ યોગ્ય રીતે કરવું ફરજિયાત છે મિત્રો. ઓકે, વિભાગ નંબર 2 માં વેપાર અને પશુપાલન માટે લાયસન્સ. ખાસ કારખાના કે દૂષિત પ્રવૃત્તિઓ વગર લાયસન્સ ચલાવી શકાતી નથી. જે સ્થળ અસુરક્ષિત હોય ત્યાં બંધ કરાવી દેવામાં આવશે. બરાબર છે. તો વિભાગ નંબર 2 ની અંદર વેપાર અને પશુપાલન માટે લાયસન્સની વ્યવસ્થા છે. ત્યારબાદ વિભાગ નંબર 3 થી વિભાગ નંબર 8 સુધી બજારમાં વેચાણ, ખાનગી બજાર, માંસનું વેચાણ, દૂધ ઉત્પાદનો, ફૂટપાથ પર વેપાર વગેરે માટે લાયસન્સ ફરજિયાત છે. નિયમોનું ભંગ થાય તો લાયસન્સ રદ કરી શકાય છે. અધ્યાય નંબર 23 પ્રવેશ અને તપાસ. પાવર ઓફ એન્ટ્રી એન્ડ ઇન્સ્પેક્શન. ધારા નંબર 387 થી 388 આના અંદર આપેલી છે, જેમાં કમિશનર કે અધિકારી પાલિકા હદમાં આવેલી મિલકત અથવા સ્થળમાં પ્રવેશ કરી શકે છે જ્યાં જાહેર હિત માટે તપાસ જરૂરી છે. આ પ્રવેશ મર્યાદિત સમયમાં અને વિધિવત રીતે થવો જોઈએ. બરાબર, ગેરકાયદેસર રીતે કંઈ પણ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે. આ અધિકાર કોને આપેલો છે? કમિશનર અને પાલિકાના અધિકારીઓને. મિલકત અથવા સ્થળમાં પ્રવેશ કરી શકે છે અને જાહેર હિત માટે તપાસ થઈ શકે છે. જ્યાં ગેરકાનૂની ગોરખ ધંધા ચાલતા હોય, ઓકે, ત્યાં જઈને તપાસ કરી શકે છે. એ બધી કલમ 387 અને 88 માં આપેલું છે. એનો અધ્યાય 23 છે. ત્યારબાદ અધ્યાય નંબર 24 માં વળતર. ઓકે, કે તમને કોઈ કામગીરીમાં ખાનગી મિલકતને નુકસાન થાય છે તો પાલિકાની કોઈ પણ કામગીરીમાં તો વળતર ચૂકવવામાં આવે છે. વળતર કોણ ચૂકવશે? પાલિકા ચૂકવશે. એ શેમાં આપેલું છે? કલમ નંબર 379 થી લઈને 89 થી લઈને 91 માં આપેલું છે. જો વળતર અંગે મતભેદ હોય તો પાટનગર જજ પાસે અરજી કરી શકાય છે. તમે પિટિશન દાખલ કરી શકો છો, ઓકે, પાલિકાના અગેન્સ્ટમાં. ત્યારબાદ અધ્યાય નંબર 25, જેમાં દંડ અને ગુનાઓ વિશે આપેલું છે. એની કલમો છે 392 થી 402. અધિનિયમના વિવિધ ભંગ માટે દંડ, કેદ અથવા બંને થઈ શકે છે. ઓકે, ચાલો, કોઈ અધિનિયમનું બ્રેકડાઉન કર્યું છે અથવા અધિનિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તો એવી સિચ્યુએશનમાં દંડ કરવામાં આવે છે, કેદ કરવામાં આવે છે, અથવા દંડ અથવા કેદ બંને કરી શકે છે પાલિકા. બરાબર, ખોટા ચૂંટણી રોલ બનાવવું, ગેરકાયદેસર કરારમાં ભાગ લેવો, જાહેર સંપત્તિને નુકસાન કરવું, એના માટે અલગથી શિસ્તો નક્કી કરવામાં આવેલી છે. કંપનીઓ કે ટ્રસ્ટીઓના સંદર્ભમાં પણ જવાબદારી નક્કી કરવામાં આવેલી છે મિત્રો. એ બધું જ કલમ નંબર 392 થી 402 ની અંદર આપેલું છે. અધ્યાય નંબર 25 ની અંદર. અધ્યાય નંબર 26 ન્યાયિક પ્રક્રિયા. ચાલો, ન્યાયિક પ્રક્રિયા શું છે એ જોઈ લે. એ ધારા નંબર 403 થી 432 ની અંદર આપેલું છે કે ચૂંટણી અંગેની તપાસ, ટેક્સ સંબંધિત અપીલો ન્યાયાધીશ અથવા સિવિલ અપીલ કોર્ટમાં થઈ શકે છે. કમિશનર દ્વારા કરવામાં આવતી કામગીરી માટે ન્યાયાલયમાં જઈ શકાય છે. કેસમાં ખર્ચ અને જપ્તી અંગે પણ નિયમો છે. અને આરટીઆઈના નિયમ અંતર્ગત મિત્રો પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓનો તમે ફરજો જાણી શકો છો. બરાબર છે, એ પણ એક જોગવાઈ છે. આરટીઆઈ કરીને તમે કોઈ પણ અધિકારી, કર્મચારીનું ફરજ શું છે? ઓકે, તમે એક ટેક્સ પેયર છો, કરદાતા છો, તો તમારા પૈસાનો કઈ રીતનો ઉપયોગ થાય છે એ તમે આરટીઆઈ દ્વારા જાણી શકો છો. બરાબર, એ પણ એક જોગવાઈ છે. ત્યારબાદ અધ્યાય નંબર 27 કર સિવાયની વસૂલી. ઓકે, કે ભાઈ જે ખર્ચ કે વળતર કમિશનર દ્વારા કરવામાં આવે છે તે મિલકતના માલિક કે રહેનાર પાસેથી વસૂલ કરી શકાય છે. ઓકે, હવે
કોઈ એવો ખર્ચ છે, બરાબર, જે કમિશનર દ્વારા અથવા પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે, તે ખર્ચ મિલકતના માલિક દ્વારા એ લઈ શકે છે. એ કયા કિસ્સામાં છે? યસ, એક એવા કિસ્સામાં છે કે જ્યારે ચૂકવણીના બદલામાં ઇમારત પર ચાર્જ મૂકીને રકમ વસૂલ કરી શકાય છે. ચાલો, હવે કોઈ માલિક ચૂકવણી નથી કરતો તો ઇમારત પર ચાર્જ મૂકીને પણ પાલિકા વસૂલ કરી શકે છે. ઓકે, એ બધું જ કલમ નંબર 338 થી 347 માં આપેલું છે. ત્યારબાદ અધ્યાય નંબર 28 નિયંત્રણ, ઓકે, કંટ્રોલ બાય સ્ટેટ ગવર્મેન્ટ, ધારા નંબર 448 થી 452 માં જો પાલિકા પોતાના કર્તવ્યમાં નિષ્ફળ જાય, ચાલો આપણે આ બધી કથા કરી પાલિકા વિશે, પણ પાલિકા જ પોતાના કર્તવ્ય પૂરા ન કરતી હોય તો રાજ્ય સરકાર સીધી હસ્તક્ષેપ કરી શકે છે. ઓકે, આવા કિસ્સામાં રાજ્ય સરકાર હસ્તક્ષેપ કરી શકે છે. જરૂર પડે તો સમગ્ર પાલિકાને સસ્પેન્ડ પણ કરી શકે છે. ઓકે, એ શેમાં આપેલું છે? અધ્યાય નંબર 28 માં કલમ નંબર 448 થી 452 માં. ત્યારબાદ અધ્યાય નંબર 29 અને 30 માં શું આપેલું છે કે ભાઈ નિયમો, સૂચનાઓ અને જાહેર સૂચનાઓ પાલિકા નિયમો બનાવી શકે છે, પરવાનગી પછી અમલ કરી શકે છે. રાજ્ય સરકાર પણ નિયમો બનાવી શકે છે. જાહેર નોટિસ, લાયસન્સ, અધિકાર આપવાનો દસ્તાવેજ વગેરે માટે નિયમિત પદ્ધતિ નક્કી છે. ઓકે મિત્રો, તો આ હતો જીપીએમસી એક્ટ. ખૂબ જ વ્યવસ્થિત અને સિમ્પલ સમજાય છે એ રીતે, બરાબર. તો આની પીડીએફ તમે પરચેસ કરી શકો છો, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આના પીવાયક્યુ આવી જશે, પીવાયક્યુનો લેક્ચર પણ આવી જશે, પીવાયક્યુનું પીડીએફ પણ તમને મોકલી આપવામાં આવશે. આ સિવાય આપણે ફૂડ સેફ્ટી એક્ટ, ઓકે, ફૂડ એક્ટ 2006 વિશે પણ લેક્ચર લાવવાના છે. ઓકે, નોટ્સ પણ લાવવાના છે, પીડીએફ પણ લાવવાના છે, બરાબર. આમાં પૂછાય છે કે એવા પ્રશ્નોના 200 MCQ ની પીડીએફ પણ આની સાથે અટેચ હશે મિત્રો. તો નેક્સ્ટ તમારે કયા ટોપિક ઉપર લેક્ચર જોઈએ છે, વિડીયો જોઈએ છે, પ્લીઝ તમે કોમેન્ટ કરી દેજો. અને ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.